જય સતી માં. જય સતી માં. જય માતાજી મહારાજ. જય માતાજી. જય માતાજી. આવો ભાઈ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. બેસો બેસો. ક્યાંથી પધાર્યા છો આપ? મહારાજ, અમે પાટણ બાજુથી આવ્યા છીએ અને રાજ્યમાં જ્યાં જ્યાં સતી માતાના મંદિર છે એ બધા જ મંદિરમાં દર્શન કરવાની નેમ લઈને નીકળ્યા છીએ. અરે ભાઈ, આ તો ઘણી સારી વાત છે. માતાજી તમને તમારા ભક્તિમય વિચારો અને કાર્ય પૂર્ણ કરે એવી શક્તિ આપે. પણ મહારાજ, માં સધીના સધિયારા વિના આ કામ પાર ન પડી શકે. માં સધીના આશીર્વાદ માથે હોય તો જ બધે ફરી શકાય. સાચી વાત છે બા, તમારી વાત સાવ સાચી છે. તેના આશીર્વાદ વગર આ માનવી પામર છે. જગતજનની પરમ કૃપાળુ માં સધી, એની દયા તો અપાર છે. એ તો કરુણાનો સાગર છે. થાય સધીની મેર તો થાય લીલા લહેર. મહારાજ, માં સધીના પરચા અને પ્રાગટ્યની વાત અમારે સાંભળવી છે. સરસ. તમારી આ શ્રદ્ધા જ તમને માં સદીના બધા જ મંદિરોમાં દર્શન કરવાની બહુ શક્તિ આપે. તમને માં સદીના જરૂર પરચા મળશે. પ્રાગટ્યની વાત હું તમને મારા સ્વમુખે કહી સંભળાવું. જરૂર સાંભળો તમે. સિંધ પ્રદેશમાંથી માં સદીના પરચાની વાત ચાલુ થાય છે. અમીર અને કકુ નામનું દંપતી ત્યાં રહેતું હતું. તે માં સદીની ભક્તિ અને રોજ સેવા પૂજા કરતું હતું. માની ભક્તિમાં રોજ લીન થતું હતું. બંને માં સદીની સેવા કરતા હતા. જય સધી માં. હે માં સધી, જગતનું કલ્યાણ કરવા વાળી માં, સૌના પર દયા કરજે માં. સૌ પર રખોપા કર. જગદુસાના વહાણ તારનારી વહાણવટી સિકોતર માં, વેણે ભેરી રહેજે માં. માં સદીની જય હો. માં, તારી કૃપાથી અમારું આંગણું હર્યું ભર્યું છે માં. લોકોની કાળી નજરથી બચાવજે માં. દયા રાખજે માં. જય હો સદી માં. જય સધી માં. હું શું કહેતી હતી કે બાજુના ગામમાંથી બાવળ આયા હતા.
કે ભોમજીભાઈના ત્યાં એમનો છોકરો માંદો પડ્યો છે, તો તેણે બાધા આપવા જવા કહ્યું છે. ભલે કકુ, હું જઈશ. માં સધી મારી હારે છે, સૌના દુઃખ દૂર કરનારી છે. આ જાગતી જ્યોત સૌના કામ કરશે. હમીરના વેણે રહી સૌનું કામ કરશે. હે સધી માં, લ્યો પાણી. જય સધી માં. જય સતીમાં. જય સધી માં. જય સદીમાં. હે માં સધી, સૌની બાધા પૂરી કરજે માં. તારા હમીરના વેણે રહેજે માં. હવના કામ કરજે. એ આવો આવો હમીરભાઈ, આવો આવો. જય માતાજી. બેસો બેસો. કેમ છો, મજામાં? તબિયત પાણી હારા? એ સાંભળો છો, પાણીનો લોટો લાવો, હમીરભાઈ આયા છે. બીજું શાંતિ? હારું 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 હારું. આવનારી તો માં સધી, અમે નહીં. ભાઈ, અમે તો માના ચાકર. માં કહે એ ચિઠ્ઠીમાં લખીને જઈએ. બોલો ભાઈ, શું તકલીફ છે? હમીરભાઈ, મારો દીકરો રોયા કરે છે. 2 દીથી ખાતો પણ નથી. એને તાવ પણ રહે છે. લો આ કણ, એના પર ઉતારીને મને પાછા આપજો. લ્યો બાપુ. તમારા બાળકને સારું થાય એટલે માના મઢે આવી દર્શન કરી જજો. માં સધી સૌ સારાવાના કરી દેશે. લો હું જાઉં. જય સધી માં. હમીરભાઈ બેસો, ચા પાણી તો કરે નથી ને? અરે ભાઈ, મારે બીજા ગામે જવાની ઉતાવળ છે ને વળી કામ પણ છેટું છે. ફરી ક્યારેક આવીશું ચા પાણી માટે. હો ભેલા. જય સધી માં. જય સધી માં.
આવો આવો અમીરભાઈ આવો. જય માતાજી. જય માતાજી, જય માતાજી. અરે અમે કોણ આવનાર ભાઈ? આવે તો સિંધની માં સધી, અમે તો એના બાલુના. મારે હવે નીકળવું જોઈએ. ઘરે કક્કુ મારી વાટ જોતી હશે. સવારથી નીકળ્યો છું. અરે હમીર બુઆ, એમ રામજીના ઘરેથી ખાલી હાથ ના જવાય. એ 4 ભેંસોમાંથી એક ભેંસ માં સધીની છે અને તમે માં સધીથી જુદા નથી, એટલે એક ભેંસ તમારે લઈ જવી પડશે. હું લઈ જાઉં, પણ મારે ક્યાં ભેંસોનો પાર છે? માની કૃપાથી ઘણા જાનવર છે મારા આંગણે. તમ તમારે દુઓ ને સુખી થા. પણ હમીર બુઆ, પણ હું બોલે બંધાવ્યો છું. તમારે ભેંસ તો લેવી જ પડશે, નહીં તો મારી માનતા અધૂરી રહી જશે. જેવી માં સધીની અરજી અને જેવી તમારી મરજી. લાવો ત્યારે. વળી પાછી એક નવી ભેંસ લાવ્યા? અરે કક્કુ, હું શું કરું? બાધા આપવા ગયો તો ત્યાંથી બાજુના ગામમાં રામજીભાઈને મળ્યો. તેમણે તેમની ભેંસોની માનતા રાખી હતી. માં સધીની માનતા પૂરી કરવા એમણે ભેંસ આપી કે લ્યો હમીર ભુવા, આ માં સધીની ભેંસ છે, માના ચરણે ધરું છું. તો તમે કેમ લાવ્યા? માના ચરણે એટલે હમીર અને કક્કુના આંગણે. બધાને ખબર છે માં હમીરના આંગણે બેઠી છે, એટલે આપે તો હમીરને જ ને. તમારી વાત સાચી, પણ આ ઢોરો ભેગા કરીને સાચવવાના તો મારે જ ને. એકલી હું થાકી જાઉં છું. આ ઘરના કામ કરવા કઈ માં સદી તો નહીં આવે ને. છાશ બનાવવામાં
મારી ધૂળ નીકળી જાય છે, સમજ્યા? સાંજ પડ્યા બરડા દુખીને બરડ થઈ જાય છે. પણ બધાનું કામ માં પાર પાડે છે, એટલે માનતા પૂરી કરવા સૌ આપણને ભલે તો એને બાંધો ચીલે અને હાથ મું ધોઈ લો, આપણે વાળું કરી લઈએ. ભલે. યો, લઈને તારી પૂજા કરે છે. આ તેમનો 15મો ઉપવાસ છે માં. એ તમને અમારા મઢમાં પધરામણા કરવાનું સપનું લઈને તમારા નામના ઉપવાસ કરવા બેઠા છે. અરે બેન, કોણ છો તમે? આ મારું ફળિયું? બેન કકુ, હું તારા કામમાં મદદ કરવા આવી છું. તને કામ કરતા વધારે થાક લાગે છે ને મારી દીકરી? પણ કોણ છો તમે? બેટા કકુ, હું તારી માં સધી. તને મદદ કરવા આવી છું. કાલે તું હમીરને કહેતી હતી ને કે કામ કરવા કઈ સધી નહીં આવે, તો લે, તારા એક વેણે તારા ઘરનું કામ કરવા આવી છું. બોલ. હે હે માં, તમે? હે માં, મને માફ કર માં. હું તારી માયાને ઓળખી ના શકી માં. માં, તમારી દયા તો અપરંપાર છે માં. તું તારા છોકરાનું આટલું ધ્યાન રાખે છે એ હું નહોતી જાણતી માં. માં, મને માફ કરી દે માં. માં, એ તો રોજ રોજ આંગણે નવા નવા ઢોર લઈને આવે છે એટલે હું કહેતી હતી માં. દીકરી, જેનું ધ્યાન રાખવાનું વચન આપ્યું હોય તે તકલીફમાં હોય ત્યારે માં ધ્યાન ના રાખે તે કેમ ચાલે? લાવ બેટા. બોલ બેટા, તારું બીજું કયું કામ કરવાનું છે? માં, તે આ કર્યું એ મારા માટે ઘણું છે માં. માં, મને માફ કરી દે માં. માં, તને ઘણી ખમ્મા માં. ભલે કકુ, તને તકલીફ હોય ત્યારે માને સાથ કરજે. તારા એક વેણે તારા 1000 કામ કરવા હાજર થઈ જઈશ મારી દીકરી. ભલે માં સતી, તે મને દર્શન આપ્યા, મારો તો ભાવ સુધરી ગયો માં. તમારી જય હો માં, તમારી જય હો માં. મારી માં ક્યાં છે? મારી માં, માં સદી. હે મારી સદી, માં. હે મારી માં. ધણી સૂઈ ગયા કે?
જાગું છું. ધણી શેના વિચારોમાં છો? કક્કુ, હું વિચારતો હતો કે કામરૂ દેશ જઈને મોટી વિદ્યા શીખતો આવું. પછી બધાના કામ ટપોટપ થશે. માં સધી સાથે હશે ને વિદ્યા પણ. ધણી રહેવા દો, આપણે વિદ્યા નથી શીખવી. માં સદીમાં શ્રદ્ધા રાખો, એ બધા કામ કરી દેશે. કક્કુ, તને ખબર ના પડે. તું મને વધારે શિખામણ ના આપ. સમજી? મારે કામરૂ દેશ જવું જ છે. ભલે, તમારી જેવી મરજી. હું કોણ તમને રોકવા વાળી? રોકવા જઈએ તો જ્યારે ને ત્યારે બચકા જ ભરો છો, જાણે અમે માણસ જ ન હોય. કક્કુ, તારે જે માનવું હોય તે, પણ મારે તો વિદ્યા શીખવી જ છે. ભલે, જેવી તમારી મરજી. લે ત્યારે કક્કુ, હું કામરૂ દેશ જઉં છું. જો હું ના કહીશ તોય તમે જવાના તો છો જ. એટલે જ કહું છું, આ ભાથું લેતા જાઓ, રસ્તે કામ લાગશે. લ્યો. અને હા, પાછી મારી ભેંસોનું ધ્યાન રાખજે. એ હા, રાખીશ રાખીશ. એ ભેંસો કે તમારી એકલાની નથી, સમજ્યા? મારી પણ છે. ભલે. જય સદીમાં. જય સતીમાં. ઓમ હેમ શ્રેમ ક્લેમ લાલબાઈ ફૂલબાઈ નમઃ. 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 ઓમ હેમ શ્રેમ ક્લેમ લાલબાઈ ફૂલબાઈ નમઃ.
બેટા કકુ કેમ છે? માં સદી, હા બેટા, કેમ છે બેટા? માં સદી, તમે હા બેટા. ક્યાં ગયો હમીર? નવી માતા લેવા? માં, એ તો કામરૂ દેશ વિદ્યા શીખવા ગયા છે. વિદ્યા શીખવા નથી ગયો. એ તો ત્યાંથી બે નવી માતાઓ લઈને આવે છે. હે, શું વાત કરો છો તમે? હા કકુ, મારો ભરોસો ના હોય તો હમીર આવે ત્યારે એના ગજવા ફેંચે અને તેમાંથી જો બે લીંબુ નીકળે તો માનજે કે તે લાલબાઈ અને ફૂલબાઈ છે. ભલી માં, તમારા પર વિશ્વાસ ન કરે એવી ગાંડી તો નથી આ કકુ. પણ માં, તમે છો પછી એને આવું શા માટે કરવું પડ્યું? દીકરા કકુ, એ તો મને પણ નથી સમજાતું કે હમીરે એવું શા માટે કરવું પડ્યું. તમારું એવું કયું કામ છે જે માએ નથી કર્યું? માએ તમારા ઘરનો કચરો પણ વાળ્યો છે બેટા. હા માં, આવા દો એમને, પછી એમની વાત છે. કક્કુ, હે કક્કુ, ઓ કક્કુ, આવી ગયા? આવી ગયા તમે? લઈ આવ્યા ગજવા? આ શું છે? આ લીંબુ નથી, આ લાલબાઈ અને ફૂલબાઈ છે. હું જાણું છું ધણી. તને કઈ ખબર ના પડે કક્કુ. એ મોટા પરિબળવાળી માતાઓ છે. તને ના સમજાય એ બધી વાત. એ તો ભુવા જ જાણે. પણ ધણી, સદીએ તો તમારા બધા જ કામ કર્યા છે. હવે કેમ તમને સદી માતા પર ભરોસો નથી? છે, સધીમા પર ભરોસો છે, પણ હવે લાલા ફૂલા કામ કરશે. તું તારું કામ કર, મને શિખામણ આપવાનું બંધ કર. બૈરાએ ધણી સામે જાજુ ન બોલવું જોઈએ, સમજી? કામ કર તારું. હા હા, બૈરાની વાતો હવે તમને ગમશે નહીં. જો કપુ, સતી તો છે જ, આપણા સગડા કામ કરે છે, પણ મારે વિદ્યા શીખવી જ છે. તેનાથી મારે બીજા પણ કામ કરવાના છે. મારે હજુ ફરીથી કામરૂ દેશ જવું પડશે. મારે આ વિદ્યા પૂરી જાણવી જ છે. લે હેડ, ત્યારે હું બગડે આંટો મારીને આવું. અમારી વાત માને તો એ ધણી છે ને. હા, હમીર, બેટા હમીર, જાગે છે કે સૂઈ ગયો? હમીર, તે મા પર વિશ્વાસ ના રાખ્યો અને કામરૂ દેશ જઈને લાલબાઈ ફૂલબાઈને ભલે લઈ આવ્યો, પણ સાથે જે ચંડાલ આવ્યો છે એ ચંડાલ સારો નથી. એ સારા કામ નથી કરતો. બેટા હમીર,
તે તારા હાથે ખરાબ કામ કરાવશે તો તારી ને મારી બંનેની બદનામી થશે. એટલે જ કહું છું દીકરા, માની વાત માન. અને હવે આજ પછી કામરૂ દેશ જવાનું વિચારતો પણ નહીં દીકરા, સમજ્યો? દીકરા હમીર, મારી વાત માનજે. કારણ કે હું જ ચામુંડા છું, હું જ જગત જનની જોગ માયા છું, હું જ ચંડાલને જીવાડનાર છું. પણ બેટા, એ ચંડાલ સારા કામ નથી કરતો, એ તારા માટે ખરાબ કામ કરશે. અને બીજી વાત, કામરૂ દેશમાં પામલો પારકર છે જે કાળા કામ કરનારો છે, અને એ ચંડાલ તેના પણ કામ કરે છે. માટે જ કહું છું દીકરા, આ માની શિખામણ ભૂલતો નહીં. કામરૂ દેશ જવાનું સપનામાં પણ ના વિચારતો દીકરા. આ સદી માની શિખામણ યાદ રાખજે. ભાઈ, મજા મજા. કેમ છો? તમારા દીકરાને સારું થઈ ગયું કે નહીં? સારું છે, સારું છે. જય માતાજી હમીર ભુવા, તમે તો કમાલ કરી હો. અમારો દીકરો રમતો થઈ ગયો. હું કોણ? હમીર. પછી કેમ સારો સાજો ના થાય? હા અમીર બુઆ, હા, તમે જ મારા દીકરાને સાજો કર્યો છે. પણ માતાજી, માં સદી છે તો જ તમે છો. માવતર વિના છોકરાનું અસ્તિત્વ ના હોય. હોય અમીર બુઆ? નો હોય. એ તમે જે માનો એ. આ હમીર છે તો સધી છે. મહેમાન, તમે બેસો, હું તમારા માટે ચા બનાવી લઉં. ના કંકુબેન, ના ના, અમારે મોડું થાય છે. અમે હવે જઈશું. બુઆજી, જય માતાજી. જય માતાજી. જય સતી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હવે તો આપણી માથે માતાજીએ મહેર કરી દીધી હે. આપણા છોકરાને રમતો ધમતો કરી દીધો હે. માતાજી તો મહેર 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 કરી દીધી. આનંદ આનંદ કરાવી દીધો માતાજી. માં, મારે કામરૂ દેશ જવું છે. મને વેણ આપ. માં, મને વેણ આપ. મારે કામરૂ દેશ જવું છે.
માં સધી તું નહીં આપે તો શું થયું? મારી લાલા ફૂલા છે મારી સાથે. તારા વેણ નહીં મળે તો શું મારા કામ નહીં થાય? ધણી, ક્યાં ચાલ્યા તમે? ઢોર ચરાવા કે પછી બીજે ક્યાંય? ટપ્પુ, તને ખબર નથી? માણસ બહાર જતો હોય ત્યારે ટોકવું સારું નહીં. મેં તમને ક્યાં ટોક્યા છે? હું તો તમને ખાલી કહું છું કે વાળું ટાણે આવી જજો, મોડું ના કરતા. ટપ્પુ, અત્યારે હું કામરૂ દેશ જાઉં છું. નક્કી નહીં ક્યારે પાછો આવીશ. ધણી, મને તો લાગે છે કે તમને માતાજી પર ભરોસો જ નથી રહ્યો અને મારી વાત તો તમે માનવાના નથી. તને ખબર ના પડે. ટપ્પુ, તું મને સલાહ આપવાનું રહેવા દે. હું જાઉં છું. જય સધીમાં. અને હા, ઢોર ડાકર સાચવજે. જય સતીમાં. લાલબાઈ ફૂલબાઈ નમઃ. ઓમ હેમ શ્રીમ ક્લીમ 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 લાલબાઈ ફૂલબાઈ નમઃ. અમીર, ઊભો થા. રહેવા દે આ વિદ્યા શીખવાના તખારા. આ તારું કામ નથી. કોણ છે તું? કોણ છે? કોણ છે તું? કોણ છે? પારકર, બાબલો પારકર. તારી આ ઈચ્છાને હેરણ છેરણ કરી દઈશ. બામલા પારકર, તું પણ આ હમીરને ઓળખતો નથી. તારું શું ગજું કે આ હમીરને લલકારે તું? તને ખબર નથી કે આ હમીર કોનો ભગત છે? અમીર, તો ચપટી વગરના મોમાં ના બતાડી દઉં તો મારું નામ પામલો નહીં, પામલો પારકર. દીકરી કપુ, તે જે ઊંઘમાં જોયું છે તે અત્યારે કામરૂ દેશમાં થઈ રહ્યું છે. ના પાડી હતી મેં હમીરને કે ભાઈ આ લાલા ફૂલાના ભરોસે ત્યાં ના જવાય, પણ મારી વાત ના માન્યો. મારી ઉપરવટ થઈને ગયો. હવે બચાવશે એને એની લાલા ફૂલા. મારે શું?
પામલા માન ના કર, તારો સર્વનાશ થશે. માં સદી માટે જેમ તેમ ના બોલ પામલા, નષ્ટ થઈ જઈશ. તારો કુલ અને તારો ચંડાન પણ નષ્ટ થઈ જશે પામલા, નષ્ટ થઈ જશે. હે માં સધી, તારી વાત ના માની એ તારા નાદાન દીકરાની ભૂલ હતી. માં મને બચાવી લે. હે સધી, સિંધની સધી, હે જગતની જોગમાયા, હે જાગતી જ્યોત, મને બચાવી લે. તારો હમીર તને વેણ કરે છે માં. હે માં. દીકરા હમીર, ક્યાં ગઈ તારી લાલબાઈ ફૂલબાઈ? માની વાતની અવગણના કરીને હવે પસ્તાય છે. તને મેં સપને આવીને કહ્યું હતું, છતાં તું ના માન્યો. દીકરા, મા ઉપર ભરોસો ના કરીને તે મોટી ભૂલ કરી છે. હે માં ભગવતી, તારા નાદાન ભગતની નાદાની માફ કર માં. મને બચાવી લે. હે માં, તારી કક્કુ મારા વગર ઝૂરી મરશે માં. હમીર, આજ તો તને કકુની ખાતર ઉગારી લઉં છું. છોરું કછોરું થાય પણ માવતરથી કમ માવતર ન થવાય. હું તો માં છું એટલે દીકરા ઉપર દયા કરીશ જ, પણ આજ પછી આ સદીમાની શિખામણ માથે ચડાવતા શીખજે દીકરા. હા માં, હા, ભૂલ થઈ ગઈ માં. મને માફ કરી દે, મને માફ કરી દે માં. પામલા પારકર, તે કોના ભગતને હેરાન કરવાની ચેષ્ટા કરી? તું નથી જાણતો, હું સધી, સિંધની જાગતી જ્યોત. તારી શું વિસાદ કે તું મારા ભગતને, મારા દીકરાને મારે? યો, પકડ 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 પકડ. આ મારી ભોળી. હાલ હાલ, હાલ, આવતી રે આવતી રે. જય માતાજી. જય માતાજી. બોલો, કેમ આ બાજુ આવવું થયું? ભાઈ, માના પાડે તો ગરમી દુઃખમાં જ આવીએ ને. બોલો ભાઈ, શું કામ હતું? શું દુઃખ પડ્યું? માં સદીને કહો ભાઈ, મારી ઘરવાળી ઘણા સમયથી બીમાર છે, એના સારા વારા કરે છે. માની જે બાધા હશે અમે પૂરી કરીશું. એમાં સગીને કહેવાની ક્યાં જરૂર છે? તમે હમીરને કીધું ને તમારું કામ થઈ ગયું. પણ ભાઈ, કામ તો સદી જ કરે છે ને. તમારી સદી જગમાં વખણાય છે. કાંઈ કાંઈ ઘરે ઘરે, ગામે ગામે સદીની વાતો થાય છે. અરે ભાઈ, એ તો આ હમીર છે તો સદી જગમાં પૂજાય છે, બાકી કઈ ના હોત. આ સદી બાકી કશું જ ના હોત. પણ હમીર ભાઈ, એ તો સાક્ષાત દેવી છે, એને ક્યાં તમારી જરૂર છે? તને ખબર નથી ભાઈ, પણ આ હમીર ના હોત તો આ સદીને કોણ ઓળખતું હોત? આ હમીરે ગામે ગામે જઈને સદીની વાત માંડી છે. ગામે ગામ ફરીને સદીને જાહેર કરી. મેં સદીનો ડંકો વગાડ્યો, મેં. આ હમીરે. જા ભાઈ જા, જા ભાઈ જા. આ હમીર ના હોત તો એકલી સદીથી કશું જ ના થાત. જાય છે. સદી હમીર અને કકુની સદી તરીકે ઓળખાય છે.
સદીના હમીર કકુ નથી કહેવાતા, સમજ્યો? જા. બાપો બાપો. દીકરા હમીર, તું અભિમાનમાં ના રાજ દીકરા. તું ભાન ભૂલ્યો છે. માની અવગણના ના કર. હું સચરાચર જગતની માવડી અને તું પામર માનવી. તું અહમમાં ના રહીશ દીકરા, તું પાયમાલ થઈ જઈશ. હું કોણ? અમીરો. મેં તને જગમાં જણાવી. તારો પરિચય જગતને કોણે આપ્યો? મેં. હા હમીરે. બાકી તને ઓળખતું કોણ હતું? ભાનમાં આવ હમીર, ભાનમાં આવ. આ સૃષ્ટિનું સર્જન મેં કર્યું છે તો એનો વિનાશ પણ હું કરી શકું છું. કાલે તો તું કરગડતો હતો અને આજે અભિમાને ચડ્યો છે. તને દીકરો કહ્યો એટલે ડાકણ ના થવાય હમીર. તારે તારી ભૂલની સજા ભોગવવી જ પડશે. ઊભી થા દીકરી, મારે તારી જરૂર પડી છે. જાગ મારી દીકરી, જાગ. કોણ છો તમે? બેટા હું સિંધની સધી પાટણની રાણીને જગાડું છું મારી દીકરી. આજે મારે તારું કામ પડ્યું છે. માં સદી? હે માં, તમારે આ પામર માનવીનું શું કામ પડ્યું? બોલ માં, શું કામ કરે તારું આ દીકરી? દીકરા, તારા દિયર સિદ્ધરાજ ભારે બહાદુર છે. તેને કહે કે સિંધમાં જઈને હમીરનું અભિમાન ઉતારે. એ કેવી રીતે માં? દીકરી, હમીર મારો પરમ ભગત છે, પણ તેને અભિમાન ચડ્યું છે કે તે છે તો સદી છે. તેણે માં સદીને ઓળખવામાં ભૂલ કરી છે. મારે એનું પાણી ઉતારવું છે. તેના આંગણે અઢળક ભેંસો છે અને પશુધનનું પણ એને અભિમાન છે. તારા દિયર સિદ્ધરાજને કહે કે હમીરની ભેંસો છોડી પાટણ લઈ આવે, ત્યારે તે આ રાજનો સિદ્ધરાજ ખરો. ત્યારે જ એ હમીરાનું અભિમાન ઉતરશે. ભલે માં, સવાર પડતા જ હું મારા દિયર સિદ્ધરાજને વાત કરીશ. જય માં. દિયર સિદ્ધરાજ, તમે રાજવી ખરા, પણ તમારી બહાદુરીની ચર્ચા હમણાંથી સાંભળી નથી. ભાભીમાં શેની બહાદુરી? કઈ સમજાય એવું કહો. દિયરજી, મેં સાંભળ્યું છે કે સિંધના પ્રદેશમાં માથાભરે હમીર રહે છે, કે તેને તેના ઢોરનું બહુ જ અભિમાન છે. હશે,